હા મંદીમાં તો કેવું છું ખબર તને? કેવું? આ જોને વાળે વીએ ગયા તો ટાઈલ્યો પડી ગયો. આ બધા વિચાર બધું ખરાબ. અટાણે સમય જ એવો આવી જશે ને કે આમ મજા જ નથી આવતી. આ શું કઈ વૈભવ ફોન આવે છે કોકનો, હાલે તારો હાલે. કોના ફોન આવે છે? નકરા ફોન જ આવ્યો રાખે. આરો બોલ. આ દોસ્તનો ફોન છે. શું છે? હાલો. હા બોલો. સુરત છું, દેહમાં જવાની તૈયારી ભેદીમાં. શરીરમાં જગ્યા મળવી જોઈએ ને, અગર તો અહીંયા રહી. એ હોતો મંદીનો માયરો તારે લાગે. એવું જ હતું. સ્કોર્પિયોમાં જગ્યા. અરે આ શરીરમાં મન નથી મળતી, હું દેહમાં લાવવાનું. તને સ્કોર્પિયો ક્યાં ગોત દઉં? ભેળો નહીં થાય ભાઈ, તું એ બધા મંદીના માયરા છે. ઓ ભાઈ હાલ હાલ કાલ વે મારી હારે ટિકિટ લખાય. એવું જ કરવું તો હે. વાહ વાહ. એ જ કરો, અહીંયા કાંઈ નથી. દોઢ મહિના થા બધા રખડે. દુખીના મરવાના ભાઈ અહીંયા સુરતમાં કીધું દેહમાં હાલો. બહુ પવન તો મંદી ખાઓ લાગે કુદરતી. પછી. તો હવે તમને એનું પરિણામ શું લાગે છે હવે? પરિણામમાં તો મારો ભાઈ એવું છે હા. કે હવે જે બબ્બે રજાઓ ને અડધી કલાકો કપાય છે ને, હા. બબ્બે રજાઓને બદલે ત્રણ રજાઓ ચાલુ થવાની. હવે મને એવું લાગે છે. અને આ નજરની સામે બધાય- નજરની સામે રૂમું લાવવા મળી છે દેહમાં. હવે આ છે ને રોડે ચડાવવાનો ધંધા છે, આ બીજું કઈ છે નહીં. તું તો પેલા જગ્યા કોઈ ક્યાં દે? તો હું જવાનો જ છું બેદીમાં દેહમાં. હપ્તાનું શું જો આ બધા આ ભાઈ હતા ને દેહમાં વ્યો જવાનો. જો એટલી મંદી અહીંયા દેખાય છે આ હીરામાં. છે રવાના. કેમ કે આપણે હીરાના આધારે બધું લીધું હતું. આપણી પાસે બીજો એક ધંધો હતો નહીં, એક લાયન દોરી હતી નહીં. હવે હીરામાં તો એક હારે આમ ભોવડો લાગી જાય તો શું કરવું? હવે વાત એ સાચી. હવે લે ને હું તારી ક્યાંક જગ્યા ગોતું. હાલ હવે બસ. કાંઈ નહીં. અને માર્કેટ હવે ખુલે ને તો સારું છે. રિયલ હીરા બહુ ઓછા આવે છે આમ બધું. એ વાત એ સાચી. એનું એક માર્કેટ એ રીતનું આવ્યું હતું, બરાબર ને? હવે બધું એ બેહી ગયું છે. બરોબર. એટલે હવે બધું બેહી ગયું છે. શેઠમાં વાત ઓરિજિનલ બેહી ગયું હા. અને સીડી બેહી ગયું બરોબર અને છે. અમે હોતન બેહી ગયા. એમાં શેઠનો વાંક નથી. ભાવ જ નથી દેતા. શેઠ વેચાય કેમ? હા. માલ બનાવો. આપણા આજે છોટુભાઈ આવે છે ને તેમાં આપણે એની પાસે રાય લેવી. શું કેવું તારું પેલા? હા ભાઈ, એનું શું કેવું છે છોટુભાઈ? તમારું શું કેવું છે અત્યારે? અમારે તો એવું છે ને હજુભાઈ કે પહેલો મહિનો જે આવ્યો ને, પહેલો મહિનો એવો ગયો ને, હા. 26 દિવસમાં 25,000 રૂપિયાનું કામ થાય. ઓહ, એ. અને અત્યારે તો એવું સીઝન આવી છે ને હા. મંદી તો કાંઈ ખબર જ નથી પડતી. 7 વાગે જાય ને તો 10 વાગે રજા પાડી. લે આ. ગમે તે મન ફાવે તે એને હું હારે જ ગાડીમાં લઈને આવું છું દરરોજ. એવું છે. બે ને હારે વેલા રજા પડી જાય. હવે તને શું લાગે છે? હવે તો મને આના કાંઈ બધું- લાગતું નથી. બાકી પેલા મહિનાથી પેલા એવું લાગ્યો ને હા. કે જિંદગી આમાં જ છે. હા, અત્યારે હવે શું લાગે છે આમ? હવે તો feeling આમ શું આવે અત્યારે? હીરામાં રહેવાનું જ મન નથી થતું. એવું છે. સવારે એવા જોશમાં કામે જઈએ ને કે આપણને એમ થાય કે ઓહો ટિફિન બિફિન લઈને જાય, આખો દી કામ કર્યું. પણ ત્યાં જાય ને ત્યાં લંકાઈને પાછા 10 વાગે પાછા આવી. હાલો રજા. તો આ પૂછે દોસ્તાર કે હું છું શેઠિયા કીધું હકેલો હીરા નથી. અરે છોટું, તને શું લાગે છે? આને તો રજા આપી દીધી, બરોબર? આ તો રેડી થઈ ગયો છે, તો એ ફોન ઘુમેડા રાખે છે આખો દી. તારું શું લાગે? તારું કેટલો ટાઈમ હાલ છે? અમારે તો સમય જ એવો આવ્યો છે ને હજુભાઈ કે કઈ રજા આપી દે ને કાંઈ નક્કી જ નથી રહેતું. હા. તો હું એલા વૈભવ, તને પેલા ઈ ખબર છે કે આ જે આપણો ભાઈબંધ આપણો બ્લોગ બનાવે એ ખુદ ફેન્સીમાં જગ્યા ગોતે છે. એ હોય તો નાથો. કહેજો હો પાછા. નાથા આગળ મને 1.5 વર્ષ કીધું, ફેન્સીમાં જગ્યા ગોતે. આને 1.5 વર્ષ મંદી આંબી ગઈ છે. ઈ તને ખબર એ છે? હોય તો તો તે આવા કહેજો. ધંધા હું ચાલુ કર્યા તે? ભાઈ, શું કરવું નવરું? એનો વિચાર એવો છે કે હીરામાં તો આપણું હાલ્યું નહીં. હવે આમાં હાલે. કાંઈક થોડું ઘણું હાલી જાય, કોક વિડીયો જોવે તો મેળા પડી જાય. બીજું સમજો, બીજું કઈ છે નહીં આ દુનિયામાં. આ નાથો જતા જતા વયું જવાનું છે કે માંથી બહાર નીકળે કાળો થઈ ગયું વાન મારું આખું. એટલે એ મંદીમાં માણસોના કલર હતો ને કાળા થઈ જાય. તું તો ખરા વિચાર બતાતો ને ત્યારે એલા છે કે નહીં? હું કરું 80 માં રહો નહીં ગયો હસોડો હમણાં 15 દી છે 80 જ નથી પીગળ્યું. એટલે આ મંદી માણસોને કાળા કરી દે છે એવું તને ખબર છે? કઈ આઈડિયા? આપણે કઈ આઈડિયા નથી એટલે કઈ બહુ બોલી ન ગયું. એના વાળ લગભગ થઈ જ છે. મારા વાળે ધોળા થઈ ગયા હવે. મારા વાળ વહી ગયા, તારા ધોળા થઈ ગયા ને આ બિચારો કાળો થઈ ગયો. એટલે તારે હું એને આ કેલ પતલો થઈ ગયો હે. આ પતલો ઉકાઈ થઈ ગયો. ગયો. આ બિચારો તો ફૂંક લકડી થઈ ગયો મંદી. ઉકાઈ ગયો, લો આ. મંદી હતો તો હાલે ઘરે વ્યા છે, હાલ ભાઈ. તો મિત્રો આ મંદિરનો વિડીયો તમને અમારો ગમ્યો હોય તો તમે લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, હું